ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતી કન્ટેન્ટ કેવી રીતે પસંદ કરે છે? નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ZEE5, સોની લીવ જેવી ઓટીટી પ્લેટફોર્મ પર ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ કેવી રીતે પહોંચે છે? ઓટીટી પ્લેટફોર્મ કયા આધારે ગુજરાતી કન્ટેન્ટ પસંદ કરે છે? આજના વિડીયોમાં આપણે આ આખી પ્રક્રિયા સરળ ભાષામાં સમજીએ. ઓટીટી પ્લેટફોર્મ શું જુએ છે? ઓટીટી પ્લેટફોર્મ માટે સૌથી મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીએ. 1. સ્ટોરી અને સ્ક્રિપ્ટ. સૌથી મહત્વપૂર્ણ. સ્ટોરી નવી અને યુનિક હોવી જોઈએ. લોકલ હોવા છતાં યુનિવર્સલ લાગવી જોઈએ. સ્ટ્રોંગ કોન્ફ્લિક્ટ અને ઇમોશન જરૂરી. ઓટીટી માટે સ્ટોરી કિંગ છે, સ્ટારકાસ્ટ નહીં. 2. કન્ટેન્ટ ટાઈપ. ઓટીટી ખાસ કરીને પસંદ કરે છે રિયલિસ્ટિક ડ્રામા, થ્રિલર, સસ્પેન્સ, સોશિયલ ઇશ્યુઝ અને ફેમિલી ઓરિએન્ટેડ સ્ટોરીઝ. ઓવર ધ ટોપ મસાલા ઓટીટીમાં ઓછું ચાલે છે. 3. પ્રોડક્શન ક્વોલિટી. ઓટીટી પ્લેટફોર્મ જુએ છે વિડિયો ક્વોલિટી, કેમેરા, લાઇટિંગ, સાઉન્ડ ક્લેરિટી, એડિટિંગ અને પેસિંગ. ઓછી બજેટ ચાલે છે, પરંતુ ખરાબ ક્વોલિટી નહીં. 4. ઓડિયન્સ પોટેન્શિયલ. ઓટીટી પોતાને પૂછે છે આ કન્ટેન્ટ કોણ જોશે? ગુજરાતી ઓડિયન્સ સિવાય પણ રીચ છે કે નહીં? યુથ કનેક્ટ થશે કે નહીં? 5. બજેટ વર્સિસ વેલ્યુ. ઓટીટી વધારે બજેટ નથી માંગતું, પણ વેલ્યુ ફોર મની જોઈએ છે. સ્ટ્રોંગ કન્ટેન્ટ ઇક્વલ્સ હાયર ચાન્સ. 6. પેકેજિંગ અને પિચ. ઓટીટી સુધી કન્ટેન્ટ પહોંચાડવા માટે જરૂરી પ્રોપર પિચ ડેક, ટ્રેલર, ટીઝર, ક્લિયર સિનોપ્સિસ, ટાર્ગેટ ઓડિયન્સ ઇન્ફો. પ્રેઝન્ટેશન ખરાબ હશે તો કન્ટેન્ટ સારો હોવા છતાં રિજેક્ટ થઈ શકે છે. 7. ઓટીટી ગુજરાતી કન્ટેન્ટ માટે રિયાલિટી. દરેક કન્ટેન્ટ એક્સેપ્ટ થતું નથી. રિજેક્શન કોમન છે. કન્સિસ્ટન્સી રાખશો તો ચાન્સ વધે છે. ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતી કન્ટેન્ટ પસંદ કરે છે, પણ માત્ર ભાષા માટે નહીં, સ્ટોરી, ક્વોલિટી અને પ્રેઝન્ટેશન માટે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રિયલ કન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો તમે ઓટીટી માટે કન્ટેન્ટ